નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્તા અને ખેડૂતોના મુદ્દા લઈ દરરોજની જેમ ફરી એકવાર સાંજે 6:30 વાગે ખેડૂત માંગે જવાબ સાથે હું છું નુપુર। ખેડૂત માંગે જવાબમાં આજે ખેડૂતોને એક ભય સતાવે છે મનમાં, એની વાત કરવી છે। કારણ કે જો મુદ્દાસર વાત કરીએ તો જસદણની જે ચૂંટણી છે આ ચૂંટણી આજે પતી ગઈ અને આ ચૂંટણી પૂરી થઈ, પણ એવું કહેવાય ને કે ચૂંટણી આવે એટલે લોકોને ફાયદો થાય, ખેડૂતોને ફાયદો થાય। અને ચૂંટણીના આગલા દિવસે શું થયું? મતદાનના આગલા દિવસે 2 દિવસ પહેલા વીજ બિલ માફીની જાહેરાત થઈ ગઈ અને એની સાથે સાથે ભાદર 2ના પાણી માટે ખેડૂતો જે લાંબા સમયથી સંઘર્ષ કરતા હતા, આ ભાદર 2નું પાણી પણ ખેડૂતોને મળશે। એટલે કે જે ઉપલેટા, ધોરાજી અને માણાવદરના ખેડૂતોને એક ઓછા પાણ સાથે આ પાણી મળશે। કોંગ્રેસ થોડો આમાં લાભ લેશે, હક બને છે એમનો, પણ ખેડૂતો માટે આ જાહેરાત થઈ। 5 રાજ્યોની ચૂંટણી હતી ત્યારે પણ અનેકો વાયદા થયા હતા ખેડૂતો માટે, દેવા માફી ને આ ને તે ને, ક્યાંક અમલ થયો પણ ખરો। પણ હવે સવાલ એ થાય છે કે હવે આ તમામ ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે, હવે ચૂંટણી પૂરી થઈ છે, 2019 આવવાને તો વાર છે, પણ આ હવે ચૂંટણી પૂરી થતા શું ખેડૂત ભૂલાશે કે પછી ખેડૂતને નેતાઓ યાદ રાખશે, માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરશે કે પછી ખેડૂતને ખરા અર્થમાં ન્યાય મળશે, એનો હક મળશે? આ જ બાબતે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી જોડાયા છે, રાજકોટથી અમારી સાથે નેતા જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના ભાનુભાઈ મહેતા, સાથે જ કોંગ્રેસ પાર્ટી તરફથી ભરતભાઈ રબારી અમારી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક ગણપતભાઈ દેસાઈ અને ખેડૂત અગ્રણી સાગરભાઈ રબારી અમારી સાથે જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા ભાનુભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશું, ખેડૂતોને એક ભય છે, એક દહેશત છે કે જસદણમાં ચૂંટણી હતી તોય અમને ન્યાય ના મળ્યો, તો હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે તો અમે ભૂલાઈ જ જઈશું, શું કહો છો ભાનુભાઈ? સર્વ મારા આપના માધ્યમથી સમગ્ર જનતાને અને સમગ્ર રાજ્યની જનતાને એટલું જ કહેવાનું છે આજની તારીખે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે આપેલા વચનો પરિપૂર્ણ કરવાના, ખેડૂત લક્ષી નિર્ણયો લેવાના છે, એના માટે કાયમ માટે અડગ રહેવાની છે। એમાં કોઈ લોલીપોપ નથી કે નથી કોઈ બીજી બનાવટ। ઓકે, તો જોઈ લઈએ, બિલકુલ કરીએ ને જેટલું બોલીએ એટલું જ પાડીએ। ઓકે, તો બોલેલું કેટલું પડાયું છે? જસદણમાં ચૂંટણી હતી, આમ તો ચૂંટણી માટે એવું કહેવાય કે કિસાન કી થાલી में પુલાવ આયા है, लगता है चुनाव आया है, પણ આ પુલાવ જે હતો એ મળ્યો કે નહીં ખેડૂતોને એ જાણી લઈએ। અમારી સાથે જસદણથી જ 2 સહયોગી સંવાદદાતા જોડાયા છે, મેહુલ દુધરેજિયા અને કલ્પિન ત્રિવેદી, એમની સાથે ખેડૂતો જોડાયા છે। વિછિયાના ખેડૂતોનું શું કહેવું છે આપની પાસેથી મેહુલ જાણવા માંગીશું। ભાજપના નેતા દાવો કરી રહ્યા છે કે તમામ અમે જે કહ્યું છે એ પાળ્યું છે, પણ ચૂંટણી માથે હતી તોય ખેડૂતોની શું હાલત છે જરાક આપણે એમને જણાવી દઈએ। જે પ્રમાણે વાયદા કરવામાં આવ્યા હતા કે તમામ વસ્તુઓ ભાજપ સરકારે પૂર્ણ કરી છે, ખેડૂત તરીકે તમે શું કહો છો? ખેડૂત તરીકે હું એટલું કહું છું કે 2 વર્ષ પહેલાના વીમા બાકી હતો, દુષ્કાળ ગયેલો છે, અમારે કોઈ જાતનું કાંઈ આપ્યું નથી। અને ત્યાર પછી આ ચાલુ વર્ષનું અત્યારનું કહું તો અત્યારનું બધે દેણા માફ થાય છે, અમારે કાંઈ થયું નથી। અને પશુપાલનનું હોય તો એની કોઈ જાતની સહાય મળતી, દુષ્કાળમાં 2 ગયા છે, કોઈ જાતની આ સરકારે સહાય કરી નથી। અને બીજો પ્રશ્ન કહો તો કે લાઇટનું હોય તો લાઇટનું કોઈ ટાઈમે આવતી નથી, આ સરકારે કોઈ પણ ખેડૂતને કાંઈ સહાય કરી નથી। ખેડૂતને કોઈ સહાય નથી કરી। બિલકુલ કલ્પિન, આપની પાસેથી જાણવા માંગીશું, ત્યાં જે ખેડૂતો આપની સાથે છે, શું એમને જેમ ભાનુભાઈ કહી રહ્યા છે એવા કોઈ લાભ મળ્યા છે ખરા? ચોક્કસથી નુપુર, સૌપ્રથમ વાત કરીએ તો જે મોટી સંખ્યામાં આ ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે, સીધી એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ આપણી પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે હાલ ચૂંટણી પૂર્ણ થઈ, ચૂંટણી પહેલા જે પ્રમાણે નેતાઓ દ્વારા જે વાયદાઓ અને વચનો કરવામાં આવતા હોય છે, શું જે વચનો છે પૂરા થાય છે ખરા? વાયદાઓ આજ દિવસ સુધી કોઈ દી સરકારના, ભાજપ સરકારના થયા નથી અને ખેડૂતની આજે 2 હાલ કરી મૂક્યા છે। જે ખાતર અને બિયારણના જે ભાવ ટોચ લેવલના થઈ ગયા, ડીએપી ના 1500 થઈ ગયા અને મગફળીના 600। આજે ભારત સરકાર જો એવું કહેતી હોય કે અમે 2022માં ખેડૂતની આવક બમણી કરીશું, પણ ખેડૂતની પરિસ્થિતિ એવી છે, ભારત સરકાર એની નોંધ લે। હું એક વિરનગરના ખેડૂત તરીકે વિનંતી કરું છું કે ભવિષ્યમાં ભૂકંપ થવાનો છે 12.12નો, કેવી રીતના? ગામડાની અંદર કોઈ રહેવા તૈયાર નથી, કારણ 365 દિવસ 5 નાગરિકોનું ઘર હોય તો એ લોકો મહેનત કરતા હોય, એની 124 રૂપિયા દાડી હુજતી નથી।
બિલકુલ આ બધા પ્રશ્નો છે ભાનુભાઈ. જી 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 બિલકુલ બિલકુલ કલ્પિત. મારી વિનંતી છે કે આવા ખોટા વચનો ન આપે અને ભવિષ્યમાં જે ભૂકંપ થાય એનાથી બચી શકે. ભાનુભાઈ શું કહેશો? આ સીધો જ ખેડૂતોનો અવાજ છે. હવે આને કેવી રીતે નકારશો મને એ કહો. અસરગ્રસ્ત તાલુકો છે કે વરસાદ બહુ ઓછો પડે છે, એના માટે જે અમારી સૌની યોજના અને એના મારફત જે એના ચેકડેમો ભરવાના, એમના તળાવો ભરવાના જે યોજના છે આખા સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ અમે જસદણ વિછિયામાં આપી છે. સૌનીમાં તો લોકો ક્રિકેટ રમે છે ભાનુભાઈ, ખેડૂતો ક્રિકેટ રમે છે ત્યાં આગળ પાણી વગર. એમાં થયેલું છે સાહેબ. ભાનુભાઈ સૌનીમાં તો લોકો ક્રિકેટ રમે છે ખેડૂતો. જેટલું બોલ્યા એટલું પાલન કર્યું છે અને વિછિયાની જનતા એટલું બધું ભાનુભાઈ ખેડૂતો એના બોલે છે તોય નકારો છો. પાણી નથી મળતું, ખેડૂતો કે છે ભાવ નથી મળતા, ખેડૂતો કે છે બે વર્ષના પાક વીમા નથી મળ્યા. તો તમે પાડ્યું શું મને એ તો કહો. નકારતો નથી પણ આજની તારીખમાં મગફળીના ટેકાના ભાવથી મગફળી 1000 રૂપિયાના 20 કિલોના ભાવ કરી દીધા છે. પણ એ ટેકા માટે ખેડૂતો કેટલા હેરાન થાય છે ભરતભાઈ, શું કહેશો? ખેડૂતોને અન્યાય થાય ને આપ ગયા અઠવાડિયાની આપણે વાત કરીએ ને તો ભારતના રાજકારણમાં બે ભારત લોકોએ જોયા કે વાયદા કરી અને વાયદો 10 દિવસનો અમે વાયદો કર્યો હતો 3 રાજ્યોની અંદર અને લગભગ 2 સ્ટેટમાં તો કલાકોમાં સીએમ બન્યા એના અને એક સ્ટેટમાં લગભગ 48 કલાકમાં અમે ખેડૂતોના દેવા માફ કર્યા. જ્યારે 2014માં હમણાં સાહેબે કંઈક વાત કરી લોલીપોપની કે અમે લોલીપોપ નથી આપતા, જે આપતા હોય એમને કદાચ જસ્ટિફિકેશનો આપવા જોઈએ કે અમે આપીએ છીએ કે નથી આપતા. એમણે આપી છે લોલીપોપો. હવે જનતા જાગૃત થઈ છે. એકવાર જનતા લાલચમાં આવી ગઈ 15 લાખ રૂપિયા મળવાના છે, 2 કરોડ રોજગાર મળવાના છે, ગરીબને ઘર મળવાના છે, પેટ્રોલ ડીઝલ 40 રૂપિયા થઈ જવાનું છે, ડોલર 40 રૂપિયા થઈ જવાનો છે. એટલે બધી વાતો ભારતની જનતાએ ભારતીય જનતા પાર્ટી જે જુમલાઓનો વરસાદ કર્યો હતો અને આ વખતે વરસાદ થયો નથી આખા ભારતની અંદર. એ બધું બી બરાબર, પણ તમારા ધારાસભ્ય લલિત વસોયાએ જે ભાદર 2 નો મુદ્દો ઉપાડ્યો બહુ સારું કર્યું, ખેડૂતોને પાણી મળવાનું, પણ એનો સમય બહુ જોરદાર હતો સાહેબ, એક્ઝેક્ટ જસદણની ચૂંટણી પહેલાનો. રાજકારણ સમય ઉપર હોય છે. એમ્સ ની વાત કરીએ તો મોદી સાહેબ એમ્સની વાત કરો, આપણે ખેડૂતોની વાત કરો. રસોઈયાની વાત કરો તો એમ્સ ઉપર જવું જ નથી, પણ એમ્સની વાત એટલા માટે કરવી પડે ખેડૂતોની છે. જસદણમાં મોટાભાગના ખેડૂતો છે. વીજ ચોરીની 625 કરોડ રૂપિયાની જે જાહેરાત કરી, તમારો એ જાહેરાત તો વીજ ચોરી કરેલી છે. કોઈ ખેડૂતોને એમાં ફાયદો થયો નથી. ભાદર ચોરી ભૂતકાળમાં કરેલી છે, એમની માફી કરી. આંદોલનના ટાઈમિંગની વાત છે. શું મેસેજ આપવા માંગો છો તમે? ચોરી કરનાર આંદોલનના ટાઈમિંગની વાત છે. માલ્યા ભરતભાઈ નહીં સાંભળે. આંદોલનના ટાઈમિંગની જે વાત કરી સાગરભાઈ, તો હવે ભરતભાઈ એ વાત સાંભળતા જ નથી આંદોલનના ટાઈમિંગની. સાગરભાઈ, આપે તો ઘણા બધા ખેડૂતોના કામ કર્યા છે, ખેડૂતોની સાથે રહ્યા છો, પછી એ ચાણસમાં હોય, ધોલેરા હોય કે ગુજરાતમાં ક્યાંય પણ હોય. તો આ જે બંને પક્ષો વાત કરી રહ્યા છે, પણ ખેડૂતોમાં એ ફરક છે કે જો ચૂંટણી માથે હોય ને કામ ના થાય, તો હવે તો ચૂંટણીઓ ગઈ, હવે અમારું શું થશે? નુપુરભાઈ, અમે તરત જ અમે સાગરભાઈને પૂછી રહ્યો છું. અમે 3 સ્ટેટમાં અમે આયા હતા, અમારા જે મેનિફેસ્ટોમાં લખીને આપ્યું હતું. ભરતભાઈ, એની ચર્ચા પણ અલગથી થઈ શકે કે કેટલો અમલ થયો, કેટલો નહીં, શું હતું મેનિફેસ્ટોમાં, પણ જે અત્યારે વાત છે એ આ છે. ચૂંટણી માથે હોય લોકો ત્યારે કેવા કામ થાય? 650 કરોડની વીજળીના બિલો માફ કરવાની જે જાહેરાત કરીને એની વાસ્તવિકતા હું કહી દઉં. 650 કરોડનો લાભ 6.22 લાખ ગ્રાહકોને મળવાનો છે, બરોબર? એમાં જેના પર અધિકારીઓએ શંકા કરીને ચોરી અને દંડના બિલ આપ્યા હતા, નહોતા ભર્યા એવા પૈસા છે. શંકા કરી હતી, પકડાયા નહોતા, શંકાને આધારે આપેલા હતા. એમાં 5.30 લાખ એ મકાનોના વીજળી બિલ છે, ખેડૂતના ખેતીના નથી. 99,000 વાણિજ્યિક કનેક્શન છે, એટલે દુકાનો, ફેક્ટરીઓ વગેરેના છે. ખેડૂતોના માત્ર 20,553 જ છે. પણ આખી જે લાભ છે એ ખેડૂતોના ખાતે ખતવી દીધો કે ખેડૂતો માટે માફ કર્યું. હકીકતે એ ખેડૂતો માટે માફ નથી. ખેડૂત માત્ર 20,553 જ લાભાર્થી છે. બીજો દાખલો, મુંબઈની બેંકમાંથી